ધારી નગરપાલિકા અસ્તિત્વમાં આવ્યા બાદ સતત વિવાદોમાં રહી ધારી નગરપાલિકા વિસ્તારમાં ગટર ગંદકીનું પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું। ધારી પાલિકાના વિસ્તારમાં પ્રાથમિક સુવિધાનો જ અભાવ જોવા મળ્યો। ઉભરાતી એ ભૂગર્ભ ગટરથી સ્થાનિકો માટે બન્યો છે માથાનો દુખાવો। ધારીના હિમખોડિયાપરા વિસ્તારના ગટરના પાણી એ ઘરોમાં ઘૂસ્યા। ભૂગર્ભ ગટરના પાણી સ્થાનિકોના ઘરોમાં ઘૂસતા લોકો પરેશાન જોવા મળી રહ્યા છે। સ્થાનિકોની નગરપાલિકા સામે નારાજગી સામે આવી। લાંબા સમય થયા નગરપાલિકા અસ્તિત્વમાં આવ્યા છતાં પણ એ ત્યાંના મુદ્દાઓ છે રોડ રસ્તા ગટર અને પાણીની જે સુવિધાઓ છે ત્યાં ક્યાંક ને ક્યાંક હજુ પણ એ લોકો પરેશાન જોવા મળી રહ્યા છે। ભૂગર્ભ ગટરના પાણીઓ ઘરમાં ઘૂસી રહ્યા છે। અમારે ગટરનો પ્રોબ્લેમ છે। અમે ઘણી વાર રજૂઆત કરી છે, કોઈ ધ્યાન દેતું નથી। અમે ગરીબ માણસ એવી હાવ ને ઘરે પાણી ઘરની અંદર કરી જાય છે। અમે જમવા બેસી તે અમારે વાસથી રહેવાતું નથી બદબૂથી। અમારા ઘરમાં પાણી બધાયનું અંદર આવે છે। અટાણે અમારી છોકરીમાં એમનું પાણી ભર્યું છે અને અમે નાઈ એકતા નથી। ટાણે પાણી જાય પછી અમે બધા નાવી અત્યારે ભર્યું છે અંદર ફળિયામ ચોકડીમાં અને અમે બંધ કરી દીધું। અમારે આ બંધ કરાવી દો અને તમારો ઉપકાર છે, બસ અમારે એટલું જોઈએ છે।